વચનામૃત ગઢડા મધ્યનું 56મું, કસુંબલ વસ્ત્રનું, તારીખ 1/7/1824 ગુરુવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, ભૂંડા દેશકાળાદિકે કરીને પણ જેને પ્રભુ વિના બીજા કોઈ પણ પદાર્થમાં પ્રીતિ થાય જ નહીં, તેની પ્રીતિ સાચી છે. સાર બીજો, ભગવાન શ્રી હરિ જ પરમ સુખદાયક ને પરમ સાર તત્વ છે. માટે પ્રભુમાં કરેલી પ્રીતિમાં વિઘ્ન કરે એવું કોઈ પદાર્થ વાલું રાખવું નહીં. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1881ના અષાઢ સુધી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા બિછવાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને સાધુ દુકડ સરોદા લઈને કીર્તન બોલતા હતા. તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, આ કીર્તન સાંભળ્યામાંથી તો અમારો આત્મા વિચારમાં જતો રહ્યો. પછી તેમાં એમ જણાવ્યું છે, ભગવાનને વિશે જે અતિશય પ્રીતિ એ ઘણી મોટી વાત છે. પછી તો ગોપાળાનંદ સ્વામી આદિક જે ભગવાનને વિશે પ્રીતિવાળા હરિભગત તે સર્વે સાંભળી આવ્યા અને એ સર્વેના અંતઃકરણ ને એ સર્વેના જીવ ને એમની જે ભગવાનને વિશે પ્રીતિ તે સર્વે જોયામાં આવ્યા. પછી અમે અમારા આત્માને પણ તપાસી જોયો, ત્યારે અમારે જેવી ભગવાનને વિશે પ્રીતિ જણાણી તેવી બીજાની પ્રીતિ જણાણી નહીં. શા માટે? જે કાંઈક ભૂંડા દેશકાળાદિકનો જ્યારે યોગ થાય છે ત્યારે એ સર્વે મોટા છે તો પણ કાંઈક એમની બુદ્ધિને વિશે ફેર પડી જાય છે. ત્યારે એમ જણાય છે અંતે પાયો કાચો દેખાય છે. તે સારી પેઠે જો કોઈક ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તો ભગવાનમાં પ્રીતિ છે તેનું કાંઈ ઠેકાણું રહે નહીં. માટે એ સર્વેને જોતાં અમને અમારી કોઈનું ઠીક ભાસે છે. જે ગમે તેવા ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય પણ કોઈ રીતે અમારું અંતઃકરણ ફરે નહીં. અને ભગવાનને વિશે પ્રીતિ તો તેની જ સાચી છે જેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિશે પ્રીતિ જ ન થાય. અને સર્વે સદગ્રંથનું પણ એ જ રહસ્ય છે જે ભગવાન છે એ જ પરમ સુખદાયક છે ને પરમ સાર વસ્તુ છે. અને તે પ્રભુ વિના જે બીજા પદાર્થ છે તે અતિશય તુચ્છ છે ને અતિ અસાર છે. અને જેને ભગવાન જેવી બીજા પદાર્થમાં પણ પ્રીતિ હોય તેનો તો ઘણો જ પાયો કાચો છે. જેમ કસુંબલ વસ્ત્ર હોય તે ઘણું સારું જણાતું હોય, પણ જ્યારે તે ઉપર પાણી પડે ને પછી તેને તડકામાં સૂકવીએ ત્યારે સૂધું નકારું થઈ જાય ને ધોળા વસ્ત્ર જેવું પણ ન રહે. તેમ જેને પંચ વિષયમાં પ્રીતિ હોય તેને જ્યારે કુસંગનો યોગ થાય ત્યારે કાંઈ ઠેકાણું રહે નહીં. માટે જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને રાજી કર્યા સારું પંચ વિષયનો અતિશય ત્યાગ કર્યો જોઈએ, પણ ભગવાનને વિશે જે પ્રીતિ તેમાં વિઘ્ન કરે એવું કોઈ પદાર્થ વાલું રાખવું નહીં. એથી વચનામૃતમ ગઢડા મધ્યનું 56મું થયું.